સુરતમાં કાપડ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો। મોરબી બાદ સુરતના ઉદ્યોગો પર ઘેરાયા સંકટના વાદળ। ઉપલેટાના મોટી પાનેલી કાર્યકારી સહકારી મંડળીના પ્રમુખ વિરેન ફળદુએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। માવઠાથી થયેલ નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવા માંગ। મસ્તાની ગેંગના સરગણા ભાવેશ રબારીના જીલિયા ફાર્મ હાઉસ પર ફરી એક વખત બુલડોઝર પહોંચ્યું। ગઈકાલે અધૂરા રહેલા ડિમોલિશનની કાર્યવાહી ફરી એકવાર શરૂ। સુરતમાં કાપડ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો। મોરબી બાદ સુરતના ઉદ્યોગો પર ઘેરાયા સંકટના વાદળ। ઉપલેટાના મોટી પાનેલી કાર્યકારી સહકારી મંડળીના પ્રમુખ વિરેન ફળદુએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। માવઠાથી થયેલ નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવા માંગ।